વિશ્વ એડ્સ દિનની ઉજવણીના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાવી જેતપુર ખાતે લોક જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો। વિશ્વ એડ્સ દિનની ઉજવણીના ભાગરૂપે ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાવી જેતપુર ખાતે HIV એડ્સ તથા ટીબી રોગની જાગૃતતા માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓને HIV એડ્સ, ટીબી, હેપેટાઇટિસ બી અને હેપેટાઇટિસ સી જાતીય રોગો જેવા ગંભીર ચેપી રોગો અને બિનચેપી રોગો વિશે સમુદાયમાં જાગૃતતા આવે તે માટે રોગના પ્રાથમિક લક્ષણો, સમયસર ટેસ્ટિંગ માટે નજીકના આરોગ્ય કેન્દ્રો વિશેની જાણકારી તેમજ સમયસરની નિયમિત સારવાર થકી રોગને કેવી રીતે નિયંત્રિત કરી શકાય તેના માટે જિલ્લા ક્ષય અધિકારીના માર્ગદર્શન હેઠળ આયોજિત જાગૃતતા કાર્યક્રમમાં જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહ રાઠવા, જિલ્લા PPM કોઓર્ડિનેટર અશ્વિન રાઠવા, વિકલ્પશ્રી સંગઠનના પ્રોગ્રામ મેનેજર ઈશ્વર રાઠવા, પાવી જેતપુર તાલુકા ટીબી સુપરવાઇઝર મનહર વણકર, ICTC કાઉન્સિલર આકાશ વાડન, વિકલ્પ NGO દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પાવી જેતપુર ITIના પ્રિન્સિપાલ યશવંત ખાંડ સહિત ITIનો સ્ટાફ તથા 150થી વધુ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું ICTC કાઉન્સિલર પાવી જેતપુર। આજે જેતપુર ITIમાં વિશ્વ એડ્સ દિનના પખવાડિયામાં અવેરનેસનું કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં 150થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો હતા, જ્યાં જિલ્લા HIV ટીબી કોઓર્ડિનેટર વાલસિંહભાઈ હાજર રહ્યા, મનહરભાઈ સાહેબ હાજર રહ્યા અને ITIના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા। ત્યાં વિકલ્પ સંસ્થાના પ્રોજેક્ટ મેનેજર ઈશ્વરભાઈ પણ હાજર રહ્યા। એમ સરસ આખો કાર્યક્રમ અવેરનેસનો ટીબી HIVનો કાર્યક્રમ થયો, જેમાં 2 મિનિટનું મૌન પણ પાળવામાં આવ્યું, જેમાં જે ટીબી અને HIVમાં મૃત્યુ પામેલા જે વ્યક્તિઓ છે એમને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી।